ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 6 ખડકો ખનિજો અને જમીન રોક્સ મિનરલ એન્ડ સોઇલ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1, ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રસ્તર, બી આગ્નેય, સી રૂપાંતરિત અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આગ્નેય. પ્રશ્ન 2, આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? 4 વિકલ્પો વિદ્યાર્થી એ આગ્નેય, બી પ્રસ્તર, સી રૂપાંતરિત અને ડી જ્વાળામુખી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રૂપાંતરિત. પ્રશ્ન 3, સૌથી નરમ ખનિજ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સોનું, બી એલ્યુમિનિયમ, સી તાંબુ અને ડી ટાલ્ક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલ્ક. પ્રશ્ન 4, કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી. એ સ્થળાંતર, બી સ્વસ્થાનીય, સી એ અને બી બંને અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્વસ્થાનીય. પ્રશ્ન 5, ખનિજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ આગ્નેય, બી રૂપાંતરિત, સી પ્રસ્તર અને ડી ગ્રેનાઇટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રસ્તર. પ્રશ્ન 6, નીચેનાથી કયો પદાર્થ ધાત્વિક ખનિજની નથી? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એક પોટાશ, બી સોનું, સી લોખંડ અને ડી ત્રાંબુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પોટાશ. પ્રશ્ન 7, ટાલ્ક ખનિજની નક્કરતાનો ક્રમાંક કયો છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 10, બી 1, સી 8 અને ડી 4. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1. પ્રશ્ન 8, નીચેમાંથી કઈ ખનિજ આધાત્મિક ખનિજ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ હીરો, બી ચાંદી, સી સલ્ફર અને ડી સોનું. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સલ્ફર. પ્રશ્ન 9, કયા સ્તરની ફળદ્રુપતા વધુ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ બી ડી, સી બી અને ડી સી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર એ. પ્રશ્ન નંબર 10, સૌથી વધુ સખત ખનિજ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ટાલ્ક, બી સલ્ફર, સી જીપ્સમ અને ડી હીરો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હીરો.